નવસારી તાલુકાના નાગધરા ગામે ખેતરમાં ફૂલ તોડવા ગયેલા એક યુવાન પર એક સાથે 2 દીપડાઓએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાનો આતંક વધ્યો છે. પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાઓ અવારનવાર દેખાય પણ છે અને પશુઓ તેમજ માનવો પર હુમલો કરતા હોય તેવા ઘણા બનાવો પણ સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આ બાબતે પગલાં પણ લેવાય છે અને પાંજરા મૂક્યા બાદ દીપડાઓના પકડાઈ ગયા બાદ તેમને ફરી પાછા જંગલમાં છોડી દેવામાં આવે છે. પરંતુ જંગલો કાપવાની પ્રવૃત્તિ પણ એટલી જ જોરશોરમાં ચાલે છે અને જંગલોનો વિસ્તાર ઘટવાની સાથે જંગલોમાં શિકાર ન મળતો હોવાને કારણે દીપડાઓ માનવ વસ્તી તરફ આટાફેરા મારતા થયા છે. ત્યારે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના સાતમ પુણી કુંભાર ફળિયા અને નાગધરા વિસ્તારના ગામો દીપડા નિર્ભય બનીને ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સવારના સમયે નાગધરા ગામનો યુવાન સુનિલ પટેલ લીલીના ખેતરમાં ફૂલ તોડવા ગયો હતો. દરમિયાન અચાનક જ દીપડાએ સુનિલ પટેલ પર હુમલો કર્યો હતો, પરંતુ સુનિલે હિંમતભેર બંને દીપડાને પ્રતિકાર કરતા હુમલાવર દીપડાઓ પલાયન થઈ ગયા હતા. પરંતુ દીપડાના હુમલા બાદ ઘાયલ થયેલા સુનિલ પટેલને સારવાર લેવાની ફરજ પડી છે. આ ઘટના બાદ સ્થાનિક આગેવાનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ નાગધરા ગામમાં પાંજરું ગોઠવી દીપડાને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા છે. અમારા ગામના એક ખેડૂત સુનિલભાઈ જેઓ સવારે લીલી તોડવા માટે ગયા હતા એમના ખેતરે. જ્યારે તેઓ એકલા જ હતા ત્યારે એક દીપડો નજીકમાં આવી ચડ્યો અને એમણે એમના પર હુમલો કર્યો. ત્યારબાદ તરત જ એક બીજો દીપડો પણ આવ્યો, એટલે જે એક દીપડા જોડે ઝપાઝપી થતાં બીજો દીપડો ભાગી ગયેલ છે. આમ અમારા વિસ્તારમાં મોટે ભાગે દીપડા ઘણા દેખાય છે. સવાર સાંજ અવારનવાર ઘણી વખત જોવા મળે છે. પણ આવા હુમલા કરે તે જેમને સુનિલભાઈને પહેલાં ખાનગી ડૉક્ટર ત્યાં લઈ ગયા, પણ જંગલ ખાતાની કોઈક અડચણ લાગે એવું જ્યાં જણાતા એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપેલ છે અને ત્યારબાદ એમને ઘરે લાવવામાં આવેલ છે. એમને હાલની પરિસ્થિતિ સારી છે. કેવો માહોલ છે ગામમાં? ગામમાં એમ દીપડાનો ભયનો માહોલ ખરો. આજુબાજુના વિસ્તારમાં ઘણા અત્યારે નીકળે છે. ત્યારે સાંજના ટાઈમે પણ ખેડૂતને માટે જરા કપરા સંજોગ છે. પણ જંગલ ખાતાવાળા પાંજરા મૂકે ને પાડવાની કોશિશ કરે છે, પણ ઘણી વખત નથી મજા આવતી, ઘણી વખત પડી પણ જાય છે.